નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ। તો ગુજરાત સરકારના મિત્રો આ વિભાગ દ્વારા નિવૃત્તિ સમયે જે મળનાર ગ્રેજ્યુટી છે તેમાં મહત્તમ મર્યાદામાં વધારો કરવા બાબતનો અતિ મહત્વનો પરિપત્ર ગત રોજ બહાર પાડવામાં આવ્યો છે। તો ગુજરાત સરકારના આ વિભાગ દ્વારા લાખો કર્મચારીઓ માટે તારીખ 18/6/2025 એટલે કે 18 જૂન 2025ના રોજ નિવૃત્તિ તેમજ મૃત્યુસહ જે નિવૃત્તિ ગ્રેજ્યુટી મર્યાદા છે તેમાં રકમમાં વધારો કરવા બાબતને લઈ અને અતિ મહત્વનો પરિપત્ર ગુજરાત સરકારના આ વિભાગ દ્વારા બહાર પાડવામાં આવે છે। જાણીએ વિડીયોમાં વિગતવાર કે હવેથી કર્મચારીઓને નિવૃત્તિ સમયે તેમજ મૃત્યુસહ નિવૃત્તિ સમયે ગ્રેજ્યુટીની કેટલી રકમ મળવાપાત્ર થશે અને કેન્દ્ર સરકારના ધોરણે આ લાભ આપતો ગુજરાત સરકારના કયા વિભાગનો આ પરિપત્ર છે તેને લઈ અને આજના વિડીયોમાં વિગતવાર ચર્ચા કરીશું। તો વિડીયોના અંત સુધી આ બન્યા રહો। જો આપ ચેનલમાં પહેલીવાર વિડીયો જોતા હોય, ચેનલને મિત્રો પહેલીવાર તમે અમારી ચેનલમાં વિઝિટ કરતા હોય તો ચેનલને લાઇક શેર સબસ્ક્રાઇબ કરી બાજુમાં રહેલું બેલ આઇકોન દબાવી ઓલ નોટિફિકેશન ઓન કરો, જેથી કરીને ચેનલ પર મૂકવામાં આવતા આવા ગુજરાત સરકારના કર્મચારીઓ, પેન્શનર્સો, પગાર વધારા તેમજ વિવિધ પરિપત્રો તમને અમારા ચેનલના માધ્યમથી સરળતાથી ઉપલબ્ધ થઈ જાય। તો વિષય છે મિત્રો નિવૃત્તિ તેમજ મૃત્યુસહ નિવૃત્તિ ગ્રેજ્યુટીની મહત્તમ મર્યાદામાં વધારો કરવા બાબતનો ગુજરાત રાજ્ય સરકારના ઉચ્ચ શિક્ષણ કમિશનની કચેરી દ્વારા 18/6/2025ના રોજ અતિ મહત્વનો પરિપત્ર બહાર પાડવામાં આવે છે। કેન્દ્ર સરકારના ધોરણે ગ્રેજ્યુટીની જે મહત્તમ મર્યાદા છે તેમાં વધારો કરવા બાબતનો આ પરિપત્ર છે, જેમાં સરકારશ્રીના નાણાં વિભાગના 15/10/2016ના ઠરાવ ક્રમાંક પરથી થયેલ ઠરાવ અન્વયે કેન્દ્રીય 7મા પગાર પંચની ભલામણો તથા કેન્દ્ર સરકારશ્રીના તારીખ 25/7/2016ના ઠરાવ અને જાહેરનામાને ધ્યાને લઈ રાજ્ય સરકારશ્રી દ્વારા 7મા પગાર પંચના પગાર સુધારણા અન્વયે તારીખ 1/1/2016 કે ત્યારબાદ નિવૃત્ત થયેલ અથવા અવસાન પામેલ કર્મચારીઓને પેન્શન બાંધણી અથવા તો સુધારણા કે અન્ય નિવૃત્તિ લાભો અંગેની જોગવાઈઓ કરવામાં આવેલ। સદરહુ ઠરાવના પેરા નંબર 6માં નિવૃત્તિ તેમજ મૃત્યુસહ નિવૃત્તિ ગ્રેજ્યુટીની જોગવાઈ કરવામાં આવેલ, જેના ક્લોઝ 2માં નીચે મુજબ જણાવેલ છે। નિવૃત્તિ ગ્રેજ્યુટી અને મૃત્યુસહ નિવૃત્તિ ગ્રેજ્યુટીની મહત્તમ મર્યાદા 20 લાખ રહેશે। ગુજરાત મુલ્કી સેવા પેન્શનના નિયમો 2002ના નિયમ 81 તથા નાણાં વિભાગના તારીખ 13/4/2009ના ઠરાવની જોગવાઈઓ ઉક્ત ઠરાવની જોગવાઈઓ મુજબ વિસ્તરેલી રહેશે, પરંતુ સરકારશ્રીના નાણાં વિભાગના તારીખ 30/11/2024ના ઠરાવ પરથી ભારત સરકારશ્રીના 30/5/2024ના ઓફિસ મેમોરેન્ડમથી 7મા કેન્દ્રીય પગાર પંચની ભલામણો અન્વયે તારીખ 1/1/2024થી નિવૃત્તિ ગ્રેજ્યુટી અને મૃત્યુસહ નિવૃત્તિ ગ્રેજ્યુટીની મહત્તમ મર્યાદામાં 25%નો વધારો કરીને ₹25 લાખ કરેલ છે। વધુમાં સરકારશ્રીના નાણાં વિભાગના તારીખ 15/10/2016ના ઠરાવની અન્ય જોગવાઈઓ યથાવત રાખેલ છે, જેથી અત્રેની કચેરીની હસ્તકની બિન સરકારી અનુદાનિત કોલેજો, તમામ ગ્રામ વિદ્યાપીઠો અને સંશોધન સંસ્થાઓ અને યુનિવર્સિટીના GPF યોજનામાં સમાવિષ્ટ શૈક્ષણિક તથા બિન શૈક્ષણિક કર્મચારીઓ કે જેઓ તારીખ 1/1/2024 કે ત્યારબાદ નિવૃત્ત અથવા અવસાન પામેલ હોય અને જેઓની ₹20 લાખ ગ્રેજ્યુટી મળેલ હોય તેમને 25 લાખની મર્યાદામાં ગ્રેજ્યુટી મળવાપાત્ર થતી હોય તો તેઓની નિવૃત્તિ ગ્રેજ્યુટી તથા મૃત્યુસહ નિવૃત્તિ ગ્રેજ્યુટીની મહત્તમ મર્યાદા ₹20 લાખથી વધારીને 25 લાખ મંજૂર કરવા આ સાથે સામેલ ચેકલિસ્ટ મુજબની દરખાસ્ત તૈયાર કરી અત્રેની પેન્શન શાખા સાથે રજૂ કરવાની રહેશે। આવું મિત્રો નાયબ શિક્ષણ અધિકારી દ્વારા જણાવવામાં આવ્યું છે। આમ ગુજરાત સરકાર દ્વારા પણ હવે દરેક વિભાગોમાં જે છે તે નિવૃત્તિ વય મર્યાદા જે છે તેમાં નિવૃત્તિ ગ્રેજ્યુટીની મહત્તમ રકમ જે છે તે 25 લાખ કેન્દ્રના ધોરણે કરી દેવામાં આવી છે। જય હિન્દ, અસ્તુ।